જામનગરના ઘાટીની ખડકી વિસ્તારમાં ગેંગરેપના આરોપી હુસેન શેખના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવાયું હતું। ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। તેમજ આ પહેલા પણ ગેંગરેપના આરોપી હુસેન શેખના ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવાયું હતું। આ દરમિયાન એસપી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા। જામનગરમાં આજ રંગમતી નદીના જે કાંઠો છે આના ઉપર ગેરકાયદેસર રૂપથી જે બાંધકામ કરેલા છે આની જેએમસી દ્વારા બાંધકામ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે અને અત્યારે જેની પ્રક્રિયા ચાલુ છે એ હુસેન વાંગા કરીને વ્યક્તિ છે। આના ઉપર અત્યારે ગેંગ રેપના કેસમાં જેલમાં બંધ છે અને આ ઉપર લગભગ 6 થી 7 ગુના છે, જેમાં આર્મ્સ એક્ટ અને એનડીપીએસના ગુના પણ છે આના ઉપર। અને આના જે અત્યારે બાંધકામ છે રંગમતી નદીના પટમાં છે અને એ ગેરકાયદેસર બાંધકામની કારણે ઘણા વખત જામનગરમાં જ્યારે વરસાદ થાય છે તો બાઢની પણ પરિસ્થિતિ સર્જાય છે। એટલા માટે આ જેએમસી દ્વારા બાંધકામ હટાવવાની કાર્યવાહી ચાલુ છે અને કોઈ પણ કાયદેકીય રીતે પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો બંદોબસ્ત છે, જેમાં સિટી ડીવાયએસપી, ગ્રામ્ય ડીવાયએસપી બધા પણ હાજર છે। અને હુસેન વાંગાના તમને ધ્યાન છે કે થોડા દિવસ પહેલા પણ આનો ગેરકાયદેસર જે બાંધકામ હતો એક આખો 11 વીઘાની જે ગોચર જગ્યા હતી આના ઉપર કબજો કરેલો હતો, ફાર્મ હાઉસ બનાવેલો હતો, અસદ ફાર્મ હાઉસ। આ ફાર્મ હાઉસને પણ વહીવટી તંત્ર દ્વારા હટાવવામાં આવ્યો છે અને જે રીતે સરકારી જગ્યા પર કોઈ પણ ગેરકાયદેસર નિર્માણ કાર્ય હશે અને જ્યારે પણ જેએમસી ની એવી ડ્રાઈવ ચાલશે અમે પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે કોઈ પણ રીતે કાયદેકીય પરિસ્થિતિ સર્જાય ના એટલા માટે અમે હાજર રહીએ છીએ।